તો 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદી હાલ કરી રહ્યા છે સંવાદ। સીધા જ બતાવીએ દ્રશ્યો। कुछ राज्यों में केसेस की बढ़ती हुई संख्या अभी भी चिंताजनक बनी हुई है। साथियों, आज जितने राज्य 6 राज्य आज हमारे साथ हैं, इस चर्चा में शामिल हुए हैं पिछले हफ्ते के करीब 80% नए केसेस आप जो इन राज्यों में है उन्हीं राज्यों से आए हैं। 84% दुखद मौतें भी इन्हीं राज्यों में हुई है। शुरुआत में विशेषज्ञ ये मान रहे थे कि जहां से सेकंड वेव की शुरुआत हुई थी वहां स्थिति अन्य की तुलना में पहले नियंत्रण में होगी, लेकिन महाराष्ट्र और केरल में केसेस का इजाफा लगातार देखने को मिल रहा है। ये वाकई हम सबके लिए, देश के लिए एक गंभीर चिंता का विषय है। आप सब इससे परिचित हैं कि ऐसे ही ट्रेंड हमें सेकंड वेव के पहले जनवरी फरवरी में भी देखने को मिले थे। इसलिए आशंका स्वाभाविक रूप से बढ़ जाती है कि अगर स्थिति नियंत्रण में नहीं आई तो मुश्किल हो सकती है। बहुत जरूरी है कि जिन राज्यों में केसेस बढ़ रहे हैं उन्हें प्रोएक्टिव मेजर्स लेते हुए तीसरी लहर की किसी भी आशंका को रोकना होगा। साथियों, एक्सपर्ट्स बताते हैं कि लंबे समय तक लगातार केसेस बढ़ने से कोरोना के वायरस में म्यूटेशन की आशंका बढ़ जाती है, नए नए वेरिएंट्स का खतरा बढ़ जाता है। इसलिए तीसरी लहर को रोकने के लिए कोरोना के खिलाफ प्रभावी कदम उठाया जाना नितांत आवश्यक है। इस दिशा में स्ट्रैटेजी वही है जो आप अपने राज्यों में अपना चुके हैं, पूरे देश ने उसको लागू किया हुआ है और उसका एक अनुभव भी हमें है जो आपके लिए भी टेस्टेड एंड प्रूवन मेथड है। टेस्ट, ट्रैक और ट्रीट, और अब टीका। टेस्ट, ट्रैक, ट्रीट एंड टीका, इसी वैक्सीन की हमारी रणनीति फोकस करते हुए हमें आगे बढ़ना है। माइक्रो कंटेनमेंट जोन्स पर हमें विशेष ध्यान देना होगा। जिन जिलों में पॉजिटिविटी रेट ज्यादा है, जहां से नंबर ऑफ केसेस ज्यादा आ रहे हैं, वहां उतना ही ज्यादा फोकस भी होना चाहिए। अभी जब मैं नॉर्थ ईस्ट के साथियों से बात कर रहा था તો રાજ્યના 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા એક વિડીયો કોન્ફરન્સથી સંવાદ ચાલી રહ્યો છે, જેમાં તેઓ કોરોનાના કેસને લઈને, કોરોનાની સ્થિતિને લઈને હાલ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। अन्य समाचारों જોઈએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। ગાંધીનગરમાં અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું પીએમ લોકાર્પણ કરશે। પીએમ આજે અદ્યતન ગાંધીનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે। પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ પણ આપશે। આ અદ્યતન નવીનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટેલનું निर्माण એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય। આ રેલવે સ્ટેશન રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયની ભાગીદારીથી પુનઃનિર્માણ કરાયું છે। तो गांधीनगर रेलवे स्टेशन जो नवनिर्मित है, आप જોઈ રહ્યા છો તેની રાતની તસવીરો કે જે રોશનીથી ઝળહળી ઉઠે છે। ત્યારે હાલ ગાંધીનગર રેલવે સ્ટેશન આપને લઈ જઈએ, જેનો નજારો બતાવશે અમારા
સહયોગી ગીતા મહેતા હવે પછીથી. ગીતા, આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો તે સાકાર થઈ ચૂક્યો છે અને તેનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. સૌથી પહેલા વાત કરીએ તો એવી તો શું ખાસિયતો છે આ રેલવે સ્ટેશનમાં કે જેના કારણે તે દેશમાં સૌથી વધુ ચર્ચિત રેલવે સ્ટેશન બન્યું છે? જી, સૌથી વધુ ચર્ચિત રહેવાનું કારણ છે કે પહેલી વાત એ કે આ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો તે પ્રકારે ગાંધીનગરનું રેલવે સ્ટેશન પણ પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. આપણે જોયું હશે કે યુરોપના જે દેશો છે તેમાં એવું બને છે કે મોલની વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય. આવું યુરોપિયન કન્ટ્રીઝમાં જોઈ શકાયું છે, પરંતુ એ સિવાયના કન્ટ્રીઝમાં ખાસ કરીને ભારત દેશમાં ક્યાંય નથી જોવાયું. ગાંધીનગરનું જે આ રેલવે સ્ટેશન છે તે ભારતનું પહેલું રેલવે સ્ટેશન બનશે કે જ્યાં રેલવે સ્ટેશનની ઉપર હોટેલ હોય. અહીંયા હોટેલની સાથે સાથે લોકો શોપિંગ કરી શકે તેવા શોપિંગ સેન્ટર પણ ખુલશે. આપણે પહેલાં પણ દર્શકોને બતાવ્યું છે કે કુલ 318 રૂમની હોટેલ લીલા આ રેલવે સ્ટેશનની ઉપર બની છે. આગળના સમય જતાં એવું પણ બનશે કે જે રેલવે સ્ટેશન છે તે શોપિંગ મોલની વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય એ પ્રકારના દ્રશ્યો કળા થશે. આપ હાલ જે દ્રશ્યો જોઈ શકો છો, જે ટ્રેન છે આજે ગાંધીનગરથી વરેટા, ગાંધીનગરથી વારાણસી અને સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ જતી ટ્રેનોને આજે પીએમ નરેન્દ્ર મોદી ફ્લેગ ઓફ કરશે. દર્શકોને પહેલાં પણ આપણે બતાવ્યા છે હોટેલ લીલાના વિશેષ દ્રશ્યો. હોટેલ લીલા જે છે આગામી જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટો છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશથી મહેમાનો આવતા હોય છે, ખાસ કરીને ગાંધીનગરના મહેમાન બનતા હોય છે, ત્યારે તેમને તકલીફ પડે છે કે અમદાવાદમાં તેઓએ રોકાણ કરવું પડે છે અને ત્યારબાદ ગાંધીનગર તેઓએ ટ્રાવેલિંગ કરવું પડે છે. તે સૌ માટે આસાની એવી રીતે બનશે કે અહીંયા જ 5 સ્ટાર હોટેલ લીલાનું નિર્માણ થતાં અને 318 જેટલા રૂમો તેમજ વાઇબ્રન્ટ સમિટ જેવી સમિટોને ધ્યાનમાં રાખીને જે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે હોટેલ લીલામાં, તે જોતા હવે આગામી વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના જે મહેમાનો આવી રહ્યા છે તેમને કોઈ તકલીફ નહીં પડે. તેની સાથે સાથે જ ગુજરાતમાં આ પ્રકારની સર્વોચ્ચ ફેસિલિટીઝ ઉપલબ્ધ છે તેવી એક ઇમેજ પણ તમામ જે વિદેશી મહેમાનો છે, દેશ વિદેશના મહેમાનો છે, તેમની પાસે જશે. આપ આ ટ્રેનના દ્રશ્યો જોઈ શકો છો. ટ્રેનના દ્રશ્યો જે પણ યુનિક લાગી રહ્યું છે. ગીતા, તો છે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે